સુનિલ ભાગતો ભાગતો ઘરે જતો રહ્યો ને ઘરની અંદર એની મમ્મીને જોઈને જોર જોરથી રડવા લાગ્યો. એની મમ્મીએ એને બહુ પૂછવાની કોશિશ કરી પણ એ રડતો જ રહ્યો. થોડા સમય પછી સુનિલ બોલ્યો કે આજે મમ્મી મને બચાવી લેજે, આજે પપ્પા મને બહુ મારશે, પપ્પા બહુ જાલિમ છે, મને બહુ મારશે, પણ તું મારી સૌથી સારી મમ્મી છે, મને બચાવજે. આજે સુનિલ એની મમ્મીને મસ્કા મારતો હતો જેથી એ બચી જાય. ત્યારે સુનિલના પપ્પાની એન્ટ્રી થઈ એમના ઘરમાં અને ગુસ્સામાં બોલ્યા કે કઈ ગયો એ હરામી, આજે તો તું ગયો. મેં તને પહેલાં પણ ના પાડી હતી કે તું એ બેકાર ખરાબ છોકરાઓ જોડે રમવાનું બંધ કરી દે, પણ તું મારી એક પણ વાત ના માન્યો. આજે તને ખબર પડશે કે તારો આ બાપ કેટલો ખતરનાક છે. ત્યારે મજાકમાં સુનિલની મમ્મી અંદરથી એવું બોલ્યા કે હા તમે તો બહુ ખતરનાક છો, તમે તો સાકાર અને મોગેમ્બોથી પણ ખતરનાક છો. તો તે દિવસ જ્યારે ઘરમાં સાપ નીકળ્યો હતો ત્યારે કેમ ભાગતા બાજુવાળાના ઘરમાં ઘૂસી ગયા હતા અને એ ખાલી પેલો નોર્મલ રૂમાલ પહેરીને તમે બાજુવાળાના ઘરમાં જતા રહેતા? અગર એ રૂમાલ પડી ગયો હોત તો વિચાર્યું તું કે શું થતું? મારે ઘરની બહાર કેવી રીતના મોં બતાવવાનું, કેટલું મારે મુશ્કેલ થઈ જતું. આવું સુનિલની મમ્મીએ કીધું. કમસે કમ પેન્ટ તો પહેરો તો તે દિવસે. રમેશ કાકા હપ્તા બોલ્યા કે એ તો સાપ હતો, અગર મને એ સાપ કરડી લેતો તો તું આખી જિંદગી સારી સાડી પણ ના પહેરી શકતી અને શિંગાર પણ ના કરી શકતી. અરે ગાંડી, તું સારું જમવાનું પણ ના જમી શકતી. આ બધું જવા દે, તું એક કામ કર, તું મને એ કહે કે આપણા જે રાજકુમાર જે ભાગતા આવ્યા હતા આપણા ઘરમાં એ કઈ ગયા? આવું મજાકમાં સુનિલ પપ્પાએ સુનિલની મમ્મીને પૂછ્યું. સુશીલાબેન બોલ્યા કે એ તો ઊંઘી ગયો, પણ થયું શું એ તો કહો. ત્યારે રમેશ કાકાએ બધી વાત કરી કે આ બધું સામને એ બધી જે પણ વાત કરી એ સાંભળીને સુનિલની મમ્મીને એટલો બધો ગુસ્સો આવ્યો કે એમની આંખો લાલ થઈ ગઈ, એ પણ એમના લાલના કારણે. પછી એ બંને ભેગા થઈ ગયા, મતલબ એક જ ટીમમાં આવી ગયા. સુનિલને સમજ પડી ગઈ કે હવે બંને બાજુથી માર પડશે. એની મમ્મીએ પાછળનો દરવાજો બંધ કરી દીધો અને એના પપ્પાએ આગળનો દરવાજો બંધ કરી દીધો. પછી તો શું, ખાલી સુનિલની બૂમો જ સંભળાતી હતી કે મને જવા દો, મને ના મારશો, મમ્મી નહીં, પપ્પા નહીં. ક્યારે આગળવાળા દરવાજા બાજુ ભાગતો તો ક્યારે પાછળવાળા દરવાજા બાજુ ભાગતો, પણ બંને દરવાજા બંધ હતા. એટલે સુનિલને એક આઈડિયા આવ્યો. એને કીધું કે મમ્મી તને પપ્પાના સમ અને પપ્પા તમને મમ્મીના સમ, તોય કોઈ ફરક ના પડ્યો. ઉલટા એના પપ્પા બોલ્યા કે તારી મમ્મીના સમ તો મેં 1000 વાર લીધા હશે, પણ તારી મમ્મીને કશું નહીં થયું, હજુય જીવે છે મારી જોડે. 25 મિનિટ સુધી આવું ચાલ્યું. પછી ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો. સુનિલની મમ્મીએ બંને દરવાજા ખોલી નાખ્યા અને સુનિલને કહી દીધું કે બીજી વાર આવી ભૂલ ના કરતો. બીજા દિવસે સવારે સુનિલ સ્કૂલે જતો રહ્યો. ત્યાં તેના 3 દોસ્ત હતા, હાર્દિક, પાર્થ અને રવિ. બધા એમની બેન્ચ પર બેઠા હતા. સુનિલ હાર્દિકની જોડે બેન્ચ પર બેઠો. જેવો બેઠો એવો જ બૂમ પાડતો ઊભો થઈ ગયો. પછી એને યાદ આવ્યું કે ગઈકાલે મમ્મી પપ્પાએ બહુ માર્યો હતો, પાછળ તો વધારે જ માર્યો હતો. બંને પાવ સૂજી ગયા. સુનિલના 3 દોસ્ત હસતા હતા, કેમ કે એ જાણતા હતા કે સુનિલને તો પડતી જ રહે છે હંમેશા. સુનિલ જેમ તેમ કરીને બેસી ગયો. ત્યારે જ હાર્દિકે ધીમા અવાજે પૂછ્યું કે શું થયું, બહુ માર પડ્યો? તો સુનિલે બધી સ્ટોરી હાર્દિકને એના દોસ્તોને કહી દીધી. પછી હાર્દિકે પાર્થ અને રવિને પણ કીધું. 4 જોડે હસવા લાગ્યા. હાર્દિકે સુનિલને પૂછ્યું કે આજે તારો શું પ્લાન છે? તો સુનિલે કીધું કે પપ્પા જોડે ફરવા જવાનો છે સાંજે. તો બધા દોસ્ત હસતા બોલ્યા કે જોજેલા કોઈ આડું અવળું ના કરતો, નહીં તો પાછું બેસવામાં પ્રોબ્લેમ થઈ જશે.